સમાચારમાં આગળ વાત કરી ગાંધીનગર કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક મળી છે। હર ઘર તિરંગાની વ્યવસ્થા મુદ્દે બેઠકમાં ચર્ચા થશે તો સી.આર. પાટીલ તરુણ ચુગની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। તમામ ધારાસભ્યો બેઠકમાં હાજર રહેશે। શહેર અને જિલ્લા પ્રમુખ બેઠકમાં હાજર રહેવાના છે। તો આજે પ્રદેશ ભાજપની બેઠક મળવાની છે। બીજેપીના રાષ્ટ્રીય કાર્યક્રમ હર ઘર તિરંગાને લઈને વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે ભાજપની બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની ઉપસ્થિતિમાં આ બેઠક શરૂ થઈ ચૂકી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની હાજરીમાં આ બેઠક છે। એક તરફ કોંગ્રેસ ગુજરાતભરની અંદર ચોમાસુ સત્ર પહેલા ન્યાય યાત્રા નીકાળી રહી છે અને એની સામે ભારતીય જનતા પાર્ટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપે આયોજનના સંદર્ભે આજે આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સરકારી કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ જોડાય એ હેતુથી સંકલન માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન જે છે એની સાથે પણ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાય અને એક સૂત્રતા જળવાય એ હેતુથી સંકલન માટે આ બેઠક ઉપરાંત આગામી ઓક્ટોબર મહિના એટલે ડિસેમ્બર મહિના સુધીમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એના સંદર્ભે પણ બૂથ સ્તર સુધી અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કે જ્યાં ચૂંટણી છે ત્યાંનું આયોજન છે। આ તમામ બાબતો આની અંદર આવરી લેવાશે। આભાર માહિતી માટે।